આ ભાઈ જે ખુરશીમાં બેઠા છે એમનું નામ ચિંટુભાઈ ઉર્ફ ઋષિ કમલ કારેલા છે, જે વડોદરા મેટલના ઓનર છે. અને એમણે પાર્લામેન્ટ જે નવી બનીને એમાં એમનો સબસિડરી કોન્ટ્રાક્ટ હતો ટાટાની અંડરમાં. એમને જે આ ફરીથી જે મળ્યું છે એ ટાટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અંડરમાં મળેલું છે. અયોધ્યાનો રામ મંદિરના જેટલી બી મેટલની પ્લેટ લગાવી છે એ બધી અમારી કંપનીને કામ L&T કન્સ્ટ્રક્શન દ્વારા સોંપવામાં આવ્યું હતું. અમારી કંપનીનું નામ બરોડા મેટલ લેબર વર્ક્સ છે. મારું નામ ચિંટુભાઈ કારેલિયા છે. અમને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાથી લઈ અને અત્યાર સુધી જે ધ્વજારોહણનો કાર્યક્રમ 25 નવેમ્બરે છે, જે બધા જાણો છો, એ દરમિયાનમાં બ્રાસની તકતીઓનું નિર્માણ અમારે ફેક્ટરીથી થયેલું છે. અમારા કારીગરોએ ત્યાં જઈને એને ફિટિંગ પણ કરેલું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે કુબેર ટીલા એરિયામાં અમારી બ્રાસની તકતીઓ લગાડવામાં આવી હતી. અને ત્યારબાદ જેમ જેમ મંદિરનું કન્સ્ટ્રક્શન આગળ વધતું રહ્યું તેમ તેમ જ્યાં બી અમારી પ્રોડક્ટની જરૂરિયાત હતી એ પ્રમાણે અમને L&T કન્સ્ટ્રક્શન દ્વારા તથા અમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું. એ પ્રમાણે અમે એનું ઉત્પાદન કરી અને બિફોર ટાઈમ અમે આ બધી તકતીઓનું કર્યું છે, જેની અંદર રામ દરબાર જે ફર્સ્ટ ફ્લોરમાં બન્યું છે ત્યાં રામ સ્તુતિ કે રામ આરતી આપણે કહી શકીએ છીએ, એનું બી અમારી ફેક્ટરીમાં જ બહુ મોટી સ્કેલમાં છે. એનું બી અમે અહીંયા મેન્યુફેક્ચરિંગ કરી અને ત્યાં ઇન્સ્ટોલ કરેલું છે. તદ ઉપરાંત રામ મંદિરમાં એન્ટ્રન્સ ભાગમાં ત્યાં રામ મંદિરના ઇતિહાસ વિશેની માહિતી બ્રાસમાં લખવામાં આવેલી છે, જે બ્રાસની પ્લેટોમાં અમે કોતરણી કામ કરી અને ઇન્સ્ટોલ કરેલી છે, જે હિન્દી અને ઇંગ્લિશ બે ભાષામાં છે. સેમ એ જ વસ્તુ બીજા દ્વારમાં પથ્થરમાં એ વસ્તુનું કામ કરવામાં આવેલું હતું પ્રાણ પ્રતિષ્ઠાના સમયે. તો આ રીતે અમારી કુલ આશરે રામ મંદિરની અંદર 80થી વધારે તકતીઓ લાગેલી છે. જે બીજી તકતીઓ હતી એ પ્રસંગ રામાયણના જે પ્રસંગને અનુરૂપ જે ચિત્રો કે કલાકૃતિઓ મૂકેલી હશે એની નીચે સંસ્કૃતનો શ્લોક લેવામાં આવેલો છે અને એનું ભાષાંતર હિન્દી ઇંગ્લિશમાં કરીને અંદર દર્શાવેલું છે કે જે પબ્લિક વાંચી જોઈ ને સમજી શકે. એ અર્થે આખું જે છે એ અમારી કંપનીને જે આ કામ L&T કંપની દ્વારા સોંપવામાં આવ્યું હતું એના માટે અમે ખરેખર ખૂબ ખૂબ ગર્વ અનુભવીએ છીએ. તથા અમને આ જન્મમાં રામ મંદિરમાં કામ કરવાનો મોકો મળશે એ અમને જિંદગીમાં પણ કલ્પના નથી, જે અમને આ મોકો મળ્યો છે. તથા ધ્વજારોહણનું જે કાર્યક્રમ છે એમાં બી રામ મંદિર ટ્રસ્ટ તરફથી મને આમંત્રણ આપવામાં આવ્યું છે, જે હું ત્યાં હાજર થવા જવાનો છું. અને પ્રાણ પ્રતિષ્ઠા સમયે બી અમને આમંત્રણ હતું, પણ શોર્ટ પીરિયડ હતો, એ અર્થે અમે જઈ નહોતા શક્યા. એ બદલ અમને થોડુંક દુઃખ છે, અફસોસ છે. પણ આ 25 તારીખના ધ્વજારોહણ અમે અચૂક મિસ નથી કરવાના, 100%. આજે બરોડાથી કામ કર્યું છે અને બરોડાનો વતની હોવાથી અમે લોકો ત્યાં 100% જવાના છીએ. જે આ જીવનમાં અમે ધ્વજારોહણનો લાવો લઈશું. આપનો પરિચય? મારું નામ ચિંટુ કારેલિયા છે. બરોડા મેટલ લેબર વર્ક્સ અમારી કંપનીનું નામ છે. અને જે બ્રાસની પ્લેટો, બધા તમામ પ્રકારની મેટલની પ્લેટો અમે કસ્ટમાઇઝ રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અમારી સાથે સનાતની યુવા સેનાના પ્રમુખ પણ છે, એની સાથે પણ વાત કરો. શું કહેશો આ વિશે તમે? તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ. આપણે ચિંટુભાઈ કારેલિયા જ્યારથી રામ મંદિરનું કામ ચાલે છે ત્યારથી ઘણી બધી તકતીઓ એમના દ્વારા બનાવવામાં આવી. અને વડોદરા શહેર માટે એવી ગૌરવની વાત છે કે આપણા શહેરમાં JIDCમાં 381 નંબરમાં આવેલી બરોડા મેટલ લેબર વર્ક્સ એમના ઓનર ચિંટુભાઈ કારેલિયાને આ કામ મળ્યું. તેના માટે અમે આપણા શહેર માટે બી ગર્વની વાત છે કે તેમને આટલી બધી તકતીઓ રામ મંદિરનું કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. એ સનાતન ધર્મનું કામ કર્યું છે એમને. અને સાથે સાથે મુખ્ય વાત એ છે કે હાલમાં એમને 25 નવેમ્બરે રામ મંદિરમાં જે ધ્વજારોહણનું કાર્યક્રમ છે, જેમાં મોટા અતિથિઓ છે, તેમની વચ્ચે તેમને સામેલ થવાનો બી એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને આપણા શહેર માટે અને ચિંટુભાઈ માટે આપણે
એક ગર્વની વાત છે. તેથી આપણે સનાતન યુવા સેના અમારું ટીમ તમામ તરફથી અમને એમને શુભેચ્છા બી પાઠવીએ છીએ અને આ આપણા માટે ગૌરવની વાત છે. જય શ્રી રામ. તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ. મારું નામ છે ધીરજ સતીશરાવ બારોકર, સનાતન યુવા સેના, વડોદરા શહેર. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.